મિત્રો તમારું સ્વાગત છે। હું છું મહેશ સામરિયા, તમારું સ્વાગત કરું છું આપણા ચેનલ પર। મિત્રો આજે આપણે ધોરણ 10 નો જે સૌથી અગત્યનો પ્રશ્ન છે, જે કોઈ બી બોર્ડના પેપરમાં પૂછાય છે, તમને ખબર છે, મનુષ્યનું પાચન તંત્ર। હવે આપણે જ્યારે નાનપણમાં પાચન તંત્ર ભણ્યા છીએ અને અત્યારે જે પાચન તંત્ર છે એમાં જમીન આસમાનનો ફરક છે। આની અંદર તમારે મોસ્ટ ઓફ કેમિકલ્સના નામ આવશે, રસાયણોના નામ, એ તમારે લખવાના જરૂરી છે। આજના વિડીયોમાં તમને શીખવા મળશે કે કેમ શાકાહારી પ્રાણીઓના આંતરડા લાંબા હોય છે, કેમ જ્યારે આપણે રોટલી બહુ ચાવીએ તો આપણને મીઠી લાગે છે, અને કઈ રીતે આપણા શરીરમાં દરેક ઘટકોનું વિભાજન થાય છે। પાચન તંત્રની સાથે સાથે આપણે જરૂરી દરેક વસ્તુઓ પર ધ્યાન આપીશું। તો લેટ્સ બિગિન। મનુષ્યનું પાચન તંત્ર, જેને કહેવાય હ્યુમન ડાયજેસ્ટિવ સિસ્ટમ। તો આપણું જે પાચન તંત્ર છે, જે ખોરાકની મુખથી મળદ્વાર સુધીની સફર છે। આ ખોરાક જ્યારે આપણે ખાઈએ છીએ મુખમાંથી, અને જ્યારે એનું પાચન થઈને શરીરની બહાર નીકળે છે, ત્યાં સુધીની આ યાત્રા છે, અને આપણું જીવન આના પર જ ટકેલું છે। તમારું પાચન કેટલું સારું થાય છે એના પર ડિપેન્ડ કરશે કે તમારું શરીર કેવું રહેશે। તો પહેલાં તો સમજીએ આપણે આપણા પાચન તંત્રમાં કયા કયા અંગોનો સમાવેશ થાય છે। પહેલાં તો વાત કરીએ મુખની। આપણું મુખ છે, એની અંદર મુખ ગુવા આવેલી છે, જ્યાં આપણે ખોરાક ભરીએ છીએ, મુખ ગુવા। પછી અન્નનળી છે, જઠર છે, નાનું આંતરડું, મોટું આંતરડું અને મળદ્વારનો સમાવેશ થાય છે। જો તમે આમાં જોઈ શકો છો, આ મુખ છે, આ અન્નનળી છે, વચ્ચેનો ભાગ છે આ અન્નનળી, એનો નામ લખી દઈએ આપણે, અન્નનળી છે। અન્નનળીમાં અન્નનળી, પછી જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, અને 3 ગ્રંથિઓનો સમાવેશ થાય છે, લાળ ગ્રંથિ, યકૃત અને સ્વાદુપિંડ। તો તમારે 2 માર્ક્સનો પ્રશ્ન પૂછે છે કે મનુષ્યના પાચન તંત્રમાં કયા કયા અંગોનો સમાવેશ થાય છે। તો તમારે યાદ રાખવાનું, શું લખવાનું? મુખ, મુખ ગુવા, અન્નનળી, નાનું જઠર, નાનું આંતરડું, મોટું આંતરડું, મળાશય, મળદ્વાર, મળાશય નહીં લખશો તો બી ચાલશે, મળદ્વાર, અને ગ્રંથિઓમાં લાળ ગ્રંથિ, પછી છે યકૃત અને સ્વાદુપિંડ। ઓકે, ચલો તો સ્ટાર્ટ કરીએ। આપણા શરીરમાં જે પાચન તંત્ર છે 5 તબક્કામાં થાય છે, બરાબર ને? 5 તબક્કા તમે યાદ રાખજો। કયા કયા 5 તબક્કા? પહેલા મુખમાં થશે 1, પછી જઠરમાં 2, યકૃત 3, સ્વાદુપિંડ 4 અને નાનું આંતરડું 5। આ 5 જગ્યાએ રસાયણોનો ઉપયોગ થશે, જે તમારે લખવાનું છે। એક્ઝામમાં સાદી ભાષા નહીં ચાલશે, રસાયણોના નામ લખવા જરૂરી છે। આગળ વધીએ ઉત્સેચકોનું। તો સૌથી પહેલા આપણે વાત કરીએ, પાચનની શરૂઆત મુખથી થાય છે। આપણા મોઢામાં, તમને ખબર છે, જ્યારે તમે કોઈ બી ખોરાક ખાઓ છો, ધારો કે તમને હું કહું કે રોટલી તમે જ્યારે ચાવશો, આજે એક પ્રયત્ન કરજો તમે કે ઘરમાં જે બી રોટલી હોય પહેલાં શાક વગર ખાજો, ખાવા બેસો ત્યારે, અને એને ચાવજો, આમ બરોબરની મસ્ત ચાવજો, બહુ ચાવજો, તો રોટલી તમને મીઠી લાગશે। એનું કારણ તમને સમજાવું, કેમ મીઠી લાગશે સમજાવું। પહેલાં તો સમજી લઈએ કે આપણી મુખની અંદર દાંત આવેલા છે, જીભ આવેલી છે, અને લાળ રસ આવેલું છે। લાળ રસ ખોરાકમાં ભળશે, ખોરાકને પોચો અને ચીકણો બનાવશે, જીભ એને ફેરવશે, દાંત એને ટુકડા કરશે, અને સંપૂર્ણ જે ખાઈએ છીએ એનું એક રસ બનશે, એક જેવું બનશે। આપણા શરીરમાં 3 જોડ લાળ ગ્રંથિ આવેલી છે। લાળ ગ્રંથિની સંખ્યા છે 3 જોડ, અને આ 3 જોડ લાળ નીકળે છે। લાળ તો તમને ખબર જ છે, તમે જોઈ બી હશે ઘણી વખત, લોકો પકોડીની લારી ઉપર ઊભા હોય તો એમના મોઢામાં લાર ભરાઈ જાય છે, એટલે પહેલી પકોડી એમ કે સાહેબ પાણી વગરની આવવા દો, બરાબર ને? પાણી વગરની પકોડી લઈ લે છે, તો લાળ એટલી ભરેલી હોય છે, પકોડી ના ખાવી જોઈએ એકચ્યુઅલી। તો લાળ ગ્રંથિની વાત કરીએ તો 3 જોડ છે, અને આ 3 જોડ લાળ ગ્રંથિમાંથી લાળ રસ નીકળે છે, જે ખોરાકમાં રહેલા સ્ટાર્ચનું, એટલે જે તમે સ્ટાર્ચવાળી વસ્તુ ખાધી છે, સ્ટાર્ચનું માલ્ટોઝમાં ફેરવે છે। માલ્ટોઝ એટલે સાદી શર્કરા, અને આના માટે ઉત્સેચક હોય છે એમાઇલેજ। શું હોય છે? એમાઇલેજ, આટલું યાદ રાખજો। તો લાળ રસમાં રહેલું એમાઇલેજ ઉત્સેચક સ્ટાર્ચનું શેમાં ફેરવે છે? માલ્ટોઝમાં ફેરવે છે, આટલું યાદ રાખજો। ઓકે, સાદી શર્કરામાં ફેરવે છે। આગળ વધીએ। ખોરાક હવે પોચો અને ચીકણો બની ગયો છે। પોચો અને ચીકણો બનીને ખોરાક હવે અન્નનળીમાં આવશે। આપણી જે અન્નનળી છે એ તરંગવત સંકોચન કરશે, આમ લહેરાશે, લહેરા કે, બરાબર ને? અને જેના લીધે જે ખોરાક છે મુખમાંથી લહેરતું લહેરતું જઠરમાં આવશે।
એટલે કયું સંકોચન થશે? તરંગવત સંકોચન. શેમાં? અન્નનળીમાં. તો હું તમને અન્નનળીનો ફોટો બતાવી દઉં, તમને ફરીથી ખ્યાલ આવી જશે કે અન્નનળીમાં આ જે અન્નનળી છે આમાં કેવું સંકોચન થશે? બઘા તરંગવત સંકોચન થશે. આ શબ્દ યાદ રાખજો, તરંગવત સંકોચન થશે. એટલે આમ કરશે, આ ઉપરથી નીચે, એટલે ખોરાક ક્યાં આવશે ભાઈ? જઠરમાં આવશે. અને જઠરમાં આવ્યા પછી હવે મેન આવી જઈએ આપણે જઠરમાં. જઠર આપણા શરીરમાં આવેલું ડાબી તરફ છે, અહીંયા થેલી છે, સ્નાયુમય થેલી. જઠરની અંદર સ્પેશિયલ જઠર રસ નીકળે છે, પાવરફુલ એસિડ. એટલો પાવરફુલ એસિડ છે કે જે કોઈ બી વસ્તુને બાળી શકે છે, એટલો પાવરફુલ. આની અંદર હોય છે મંદ હાઇડ્રોક્લોરિક એસિડ. જઠરમાંથી 3 રસ નીકળે છે. કેટલા? 3. એક તો હાઇડ્રોક્લોરિક એસિડ મંદ, પેપ્સિન, અને ત્રીજો છે શ્લેષ્મ. ત્રણેયનું કાર્ય છે. આ જે હાઇડ્રોક્લોરિક એસિડ છે, જે આગ જેવું દેખાય છે તમને, આ હાઇડ્રોક્લોરિક એસિડ તમારા ખોરાકમાં રહેલા જે બેક્ટેરિયા વગેરે છે એને નાશ કરે છે. બીજું, જે ખોરાક આપણે ખાધું છે એને શું કરે છે? એસિડિક બનાવે છે, અમ્લીય બનાવે છે. ઓકે. અને ત્રીજું, પેપ્સિનને એક્ટિવેટ કરે છે. એટલે જે પેપ્સિન નામનો ઉત્સેચક છે, જઠરમાંથી 3 રસ નીકળે છે, યાદ રાખજો. મંદ HCl, પેપ્સિન અને શ્લેષ્મ. ઓકે. ત્રણેયનું કાર્ય હું સમજાઈ રહ્યો છું. પહેલા તો હાઇડ્રોક્લોરિક એસિડનું કાર્ય છે, બેક્ટેરિયાનો નાશ કરે છે. બીજું, પેપ્સિનને એક્ટિવેટ કરે છે, ખોરાકને અમ્લીય એસિડિક બનાવે છે. અને પેપ્સિનનું કામ શું છે? પેપ્સિનનું કામ છે પ્રોટીનનું પાચન કરવાનું. પેપ્સિન પ્રોટીનની પાચનની શરૂઆત કરે છે. અને પેપ્સિનને એક્ટિવેટ કોણ કરશે? હાઇડ્રોક્લોરિક એસિડ. જો તમારા જઠરમાં બરોબર એસિડ નહીં હશે તો બી સારું પાચન નહીં થશે. આગળ વાત કરીએ શ્લેષ્મ. હવે જો જઠર બહુ પાવરફુલ એસિડ બનાવે છે, તો એના એસિડથી જઠરની દિવાલોનું શું થઈ શકે છે? નાશ. અહીંયા એસિડ નીકળે છે, આ એસિડથી આ જઠરની દિવાલો બળી શકે છે. એટલે કુદરતે શું કર્યું છે કે જઠરની દિવાલો પોતાને એસિડથી ના બળે એના માટે શ્લેષ્મ બનાવે છે. શું બનાવે છે? શ્લેષ્મ. જે તેને એક ચીકણું પડ બનાવી દે છે, અને એ ચીકણું પડ જઠરની દિવાલોને નુકસાન કરતું નથી, નુકસાનથી બચાવે છે પોતાના એસિડથી. યાદ રહેશે. તો શ્લેષ્મ શું કરે છે? આંતરિક સ્તરના એસિડની સામે રક્ષણ આપે છે. તો જઠરમાં થઈ ગયા 3 સ્રાવ. તો આપણને 2 તબક્કા પૂરા થઈ ગયા, એક લાળ ગ્રંથિ વાળું, બરાબર, ને એક જઠર વાળું. હવે ખોરાક, આ અહીંયા ની જઠર વાલ આવેલું હોય છે, આ વાલ છે ની જઠર વાલ્વ, જે શું કરશે? જે મુદ્રિકા સ્નાયુનો બનેલું છે, આ ખુલશે ધીરે ધીરે. તો જે એક રસ વલોવાયેલો ખોરાક છે જઠરમાં, જે બધું તમે ખાધું છે, બધું મિક્સ થયું છે, એ ખોરાક આગળ વધશે. આગળ વધીને પછી આગળ ચાલશે, નાના આંતરડામાં આવશે. ઓકે. હવે વાત કરીએ બઘા નાનું આંતરડું. નાનું આંતરડું આપણા શરીરનું સૌથી લાંબુ ભાગ છે. મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ લગભગ 5 થી 7 મીટર હોય છે. 5 થી 7. અને શાકાહારી પ્રાણીઓ, ગાય, ભેંસ, બકરી, આ બધા પ્રાણીઓમાં નાના આંતરડાની લંબાઈ ખૂબ જ વધારે હોય છે. શાકાહારી પ્રાણીઓમાં ધારો કે ભેંસ અને ગાયની વાત કરીએ તો 40 થી 45 મીટરનું લાંબુ નાનું આંતરડું હોય છે. વિચાર કરો, 40 થી 45 મિનિટ બીડું પતંગની દોરીની જગ્યાએ ચકાઈ શકો છો. વાહ વાહ વાહ, આટલી લાંબી દોરી આવા દે. અને બકરીમાં 20 થી 25 મીટર જેટલું આંતરડું હોય છે. હવે તમને મનમાં પ્રશ્ન થતો કે ભાઈ આટલું લાંબુ આંતરડું કેમ છે? સાચી વાત છે. જો શાકાહારી પ્રાણીઓના પેટ જુઓ તમે, મોટા મોટા હશે, ગાય, ભેંસ, બકરી, હાથી. માંસાહારી પ્રાણીઓ જો, સિંહ, વાઘ, ચિત્તો, દીપડો, પેટમાં ખાડું પડતું છે, સ્લિમ પેટ, ખાડાવાળું હશે, આમ સ્લિમ એકદમ. હા, આમ બોડી આમ મસલ્સ વાળી. કેમ? હવે આનું કારણ શું છે? એમનું ખોરાક. શાકાહારી પ્રાણીઓ ખાય છે સેલ્યુલોજ વાળું, એટલે મતલબ લીલા પાંદડાવાળા શાકભાજી. અને લીલા પાંદડાવાળા શાકભાજીમાં શું હોય છે શાકાહારી પ્રાણીઓમાં? તમને ખબર છે? લીલા પાંદડામાં હોય છે સેલ્યુલોજ. શું હોય છે ભાઈ? સેલ્યુલોજ. અને આ સેલ્યુલોજનું પાચન કરવા માટે શાકાહારી પ્રાણીઓમાં બેક્ટેરિયા હોય છે, એટલે એમને વધારે વાર લાગે છે. આપણે પાંદડા ખાઈશું તો આપણે પચશે નહીં, પરંતુ ગાય, ભેંસ, બકરી લીલા પાંદડા ખાશે તો પચી જશે.
કારણ કે એમની અંદર સ્પેશિયલ સિસ્ટમ છે, સેલ્યુલોઝવાળા બેક્ટેરિયા પચાવાળા છે, એના લીધે એમનું આંતરડું બહુ લાંબુ હોય છે. જ્યારે માંસાહારી પ્રાણીઓ સિંહ, વાઘ વગેરેમાં લઈ લો, માનવ બી લઈ લો, માનવ તો મિશ્રાહારી છે, પણ માનવ બી લઈ લો, એનું નાનું આંતરડું નાનું હોય છે, કારણ કે એમને સેલ્યુલોઝનું પાચન કરવાનું નથી. માંસાહારી પ્રાણીઓ ડાયરેક્ટ માંસ ખાય છે, એટલે જે સીધું પચીને આગળ વધે છે, એને વધારે વાર લાગતી નથી, એટલે જનરલી બહુ વધારે ટાઈમ નહીં લાગતું. ઓકે, તો નાના આંતરડામાં ખોરાક આવી ગયું છે. મેં આગળની બી વાત કરી દીધી તમને પ્રાણીઓ વિશે. આગળ વાત કરીએ તો નાના આંતરડાના જે શરૂઆતનું ભાગ આ જો તમને આપ્યું છે. નાના આંતરડાની લંબાઈ શેમાં વધારે હોય છે? પ્રાણીઓમાં હર્બીવેર્સ ઘાસ માંસમાં વધારે હોય છે, આમાં વધારે હોય છે, અને આ લોકો જે માંસાહારી છે એમાં ઓછી હોય છે. એની મેં તમને સમજાવી દીધું છે, તમે સમજી લેજો, જોઈ લેજો. ઓકે, હવે છે નાના આંતરડાનો શરૂઆતનો ભાગ. બગા નાના આંતરડાના શરૂઆતમાં ભાગમાં આવે છે આપણો યકૃત. યકૃત એક બહુ મહત્વનો અંગ છે. યકૃતને ઇંગ્લિશમાં કહેવાય લીવર. યકૃતમાંથી રસ નીકળશે જેને કહેવાય પિત્તરસ. યકૃતમાંથી કયો રસ નીકળશે? પિત્તરસ. અને પિત્તરસ શું કરશે? બહુ કામની વસ્તુ. પિત્તરસ જે એસિડિક ખોરાક આવ્યો છે, એટલે જઠરમાંથી જે એસિડિક ખોરાક આવ્યો છે એને આલ્કલી એટલે બેઝિક બનાવશે, અને ચરબીને નાના નાના ગોળકોમાં ફેરવશે. જે ચરબી તમે ખાધી છે તેલ વેલ, એનો જે મોટી ચરબી છે એના નાના નાના ગોળકોમાં ફેરશે, બરાબર ને? એને ઇમલ્ફિફિકેશન કહેશે અથવા તેલોદીકરણ કહેશે. તેલોદીકરણ આગળ સમજાવું. તો જો યકૃતનું કાર્ય શું છે? યકૃતમાંથી શું નીકળે છે? પિત્તરસ. પિત્તરસ જે એસિડિક ખોરાકને શું બનાવે છે? આલ્કલી એટલે બેઝિક બનાવે છે, અને સ્વાદિક ઉત્સેચકોને સક્રિય કરવા માટે જરૂરી છે. કોણ? આલ્કલીમાં થવું જરૂરી છે, જેથી ચરબીનું પાચન થઈ શકે. ચરબીને મોટા ગોલકોનું વિખંડન કરે છે, એટલે મોટા ગોલકોને નાનામાં ભાગ ભજવે છે. તો યાદ રાખજો, પિત્તરસ કેટલા કાર્યો કરે છે? 2. ખોરાકને આલ્કલી બનાવે છે, બેઝિક બનાવે છે, અને ચરબીને નાના નાના ગોળકોમાં ફેરવે છે. જો આમાં જો તમે આની અંદર તમને ખ્યાલ આવશે, આ ચરબીના મોટા ગોળકો છે, અને એનાથી ચરબીના નાના ગોળકોમાં ટુકડા ટુકડા થઈ ગયા છે. આને કહેવાય તેલોદીકરણ. તેલોદીકરણ. અને સાબુના ફીણ જેવા સ્વરૂપમાં રૂપાંતર એને સાબુનીકરણ બી થાય છે, એટલે સાબુના ફીણ જેવું બની જાય છે. અને પછી આના લીધે લાઇપેજ એના પર ક્રિયાશીલતા કરી શકશે. જો ચરબી નાના નાના ગોળકોમાં ફેરવશે તો સ્વાદુપિંડમાંથી નીકળતો લાઇપેજ એમાં પાચન કરી શકશે ચરબીનું. ઓકે, તો કેટલા થઈ ગયા? 3. લાળ ગ્રંથિમાં થઈ ગયું પાચન એમાઇલેજ દ્વારા, જઠરમાં થઈ ગયું હાઇડ્રોક્લોરિક એસિડનું પેપ્સિન, અને હવે આવી ગયું યકૃતમાં. હવે આંતરડામાં ભળશે સ્વાદુપિંડમાંથી આવતું સ્વાદુરસ. યાદ રહેશે? 5 તબક્કા મેં કીધા હતા, કઈ કઈ વસ્તુ ધ્યાન રાખજો તમે. તો જો આ છે સ્વાદુપિંડ. સ્વાદુપિંડ બહુ મહત્વનું ગ્રંથિ છે. એમાંથી સ્વાદુપિંડને ઇંગ્લિશમાં પેનક્રિયાસ કહે છે. સ્વાદુપિંડમાંથી ઇન્સ્યુલિન બી નીકળે છે, જે આપણા શરીરમાં શર્કરા એટલે ખાંડનું પ્રમાણ જાળવે છે. ઇન્સ્યુલિન ના નીકળે બરોબર તો ડાયાબિટીસ થાય છે. આ તમને પછીની વાત છે, પહેલાં અહીંયા સમજી લઈએ. સ્વાદુપિંડમાંથી 3 ઉત્સેચકો નીકળશે. કેટલા? 3. એક તો નીકળશે ટ્રિપ્સિન, લાઇપેજ અને એમાઇલેજ. એમાઇલેજની વાત કરીએ તો એમાઇલેજ શેનું પાચન કરશે? કાર્બોદિતનું. એટલે જે કાર્બોહાઈડ્રેટ તમે ખાધું છે, ગળી વસ્તુ ખાધું છે, એનું પાચન કરશે કોણ? એમાઇલેજ. પછી નીકળશે ટ્રિપ્સિન. ટ્રિપ્સિન પ્રોટીનનું પાચન કરશે, અને જે લાઇપેજ છે એ ચરબીનું પાચન કરશે. તો સ્વાદુપિંડમાંથી 3 રસ નીકળશે: એમાઇલેજ, ટ્રિપ્સિન અને લાઇપેજ. એમાઇલેજ કાર્બોદિતનું પાચન કરશે, પ્રોટીનનું પાચન કરશે, અને લાઇપેજ ચરબીનું પાચન કરશે. યાદ રહેશે? બસ આટલું જ તમારે લખવાનું છે. અને સ્વાદુપિંડમાંથી સ્વાદુ રસ નીકળે છે, જેમાં 3 રસ હોય છે. હવે થઈ ગયા બગા 4. હવે છે છેલ્લો તબક્કો, જે વાત કરીશું આપણે નાના આંતરડાની અંદર. તો નાના આંતરડામાં જ્યારે ખોરાક આવશે તેમાં આંત્ર રસ નીકળશે. નાના આંતરડામાંથી શું નીકળશે ભાઈ? આંત્ર રસ. નાનું આંતરડું ખોરાકને લાસ્ટ સ્ટેજમાં પાચન કરી નાખશે, એટલે જે બી ઘટક છે એને લાસ્ટ મૂળ સ્વરૂપમાં લાવી દેશે. એકદમ સિમ્પલમાં ધારો કે તમે જે કાર્બોદિત ખાધું છે, અનાજ વગેરે, ખાંડ વગેરે, એને ગ્લુકોઝમાં રૂપાંતર કરશે. તમે ધારો કે જે પ્રોટીન ખાધું છે, કઠોળ, માંસ, ઈંડા વગેરે, એનું બરાબર, કઠોળ જેમાંથી પ્રોટીન છે એનું એમિનો એસિડમાં રૂપાંતર કરશે. તમે જે ચરબી ખાધી છે, તેલ, ઘી વગેરે, એનું ફેટી એસિડ અને ગ્લિસરોલમાં રૂપાંતર કરશે.
તો પાચન તંત્રમાં છેલ્લો તબક્કો નાના આંતરડામાં આંતરસ બળવાથી પૂરું થાય છે, જેમાં કાર્બોદિનનું શું બને છે ભાઈ? ગ્લુકોઝ. પ્રોટીનનું શું બનશે? એમિનો એસિડ. અને ચરબીનું ફેટી એસિડ અને ગ્લિસરોલ. આટલું આ પાચન થઈ ગયું. અને હવે પાચન થયા બાદ બધા ઘટકો જ્યારે સિમ્પલી રૂપમાં આવી જાય તો એનું પુનઃ શોષણ કરવું જરૂરી છે. મતલબ હવે શરીરમાં એને ઉપયોગમાં લેવાનું છે, અને શરીરમાં ઉપયોગમાં કરી લઈશું. જો આગળ જોઈએ, આ એના બધા ગ્રંથિઓ છે. આ તમે ફોટો લઈ લેજો અથવા આનું પાડી લેજો, યાદ રાખજો. આ મોસ્ટ ટાઈમ બી છે, સ્ક્રીનશોટ લઈ લેજો આનું, અને આ યાદ રાખજો જ્યારે બી લખતા ફાવશે આના પરથી. તો ભાઈ આ છે નાનું આંતરડાની અંદરની રચના. નાના આંતરડાની અંદર હું તમને દોરીને બતાવું. સમજી લો કે આ નાનું આંતરડું છે, એની અંદર આંગળી જેવા પ્રવર્ધો હોય છે જેને રસાંકુરો કહે છે. અને આ જે રસાંકુરો છે એ પાચિત ખોરાકનું શોષણનું કામ કરે છે. આમાંથી જ્યારે ખોરાક વહે છે આગળ તેમાંથી શોષણ કરે છે, જોઈ શકો છો તમે. અને આના લીધે સપાટીનું ક્ષેત્રફળ વધારે છે. અને આ જે ખોરાક, જો આ નસો દેખાય તમને, આની અંદર જે ખોરાકના કણો છે સીધા અંદર શોષાઈ જાય અને સીધા ક્યાં ભળી જાય ભેગા? લોહીમાં. ક્યાં ભળી જાય? લોહીમાં. અને લોહીમાં ભળીને દરેક કોષો સુધી પહોંચી જાય. પાચન તંત્રનું કામ હતું પાચન પૂર્ણ કરવાનું. હવે પહોંચાડવાનું કામ છે લોહીનું. તો લોહીમાં પહોંચાડવા માટે લોહીમાં ભળવું તો પડશે ને, અને લોહીમાં ભળવાની ક્રિયા થાય છે નાના આંતરડાની અંદરના ભાગમાં. ઓકે, ખ્યાલ આવી ગયો તમને? આની અંદરથી જશે. હવે આને રસાંકુરો કહે છે, જેને ઇંગ્લિશમાં વિલી કહે છે. વિલી વિલી, ઓ વિલી વિલી, આને વિલી કહે છે. નાના આંતરડામાં આંગળી જેવા પ્રવર્ધો છે જેને રસાંકુરો કહે છે. તેનું અભિશોષણ માટે સપાટીનું ક્ષેત્રફળ વધારે છે. રસાંકુરોમાં રુધિરવાહિનીઓ વધારે માત્રામાં હોય છે જે રુધિરમાં ભેળવે છે. તો ખ્યાલ આવી ગયો? તો નાના આંતરડામાં ખોરાકનું શોષણ રસાંકુરો દ્વારા થાય છે. અને હવે બધો ખોરાક શોષાઈ ગયો. સમજી લો કે તમે કોઈ વસ્તુનો રસ બનાવી રહ્યા છે, ધારો કે શેરડીનો રસ, બધો રસ લઈ લીધો, તો હવે વધશે કચરો. એ રીતે આપણા બોડીમાં બધો રસ યુઝ કર્યા પછી જે અપાચિત ખોરાક વધશે, હવે એ નાના આંતરડામાંથી આવશે મોટા આંતરડામાં. તો આ જો આ ફોટો બીજો બતાવે છે કે ભાઈ સ્વાંગીકરણ, જેમાં આ જે ઉર્જા છે દરેક કોષો સુધી પહોંચાડવામાં આવશે. કોષો ઉર્જા શું કામ કરશે? કોષોને ઉર્જા મેળવવા માટે, એટલે જે ખોરાકનું, નવી પેશીઓના નિર્માણ માટે અને જૂની પેશીઓના સમારકામ માટે. ઓકે, ખોરાક મોટા આંતરડામાં આવ્યા બાદ વધારાનું પાણી, એક્સ્ટ્રા વોટર, આ જે મોટું આંતરડું છે એમાં અપચિત ખોરાક આવી જશે. આમ તેમાં જે એક્સ્ટ્રા વોટર છે એ શોષી લેશે પાણીનું વધારાનું, અને ખોરાક અર્ધઘન સ્વરૂપે બની જશે. પછી શરીરમાં જ્યારે ભેગું થઈ જશે તો એને મળદ્વાર દ્વારા મુદ્રિકા સ્નાયુ, અહીંયા મુદ્રિકા સ્નાયુ હોય છે, મળદ્વારની પાછળ મુદ્રિકા સ્નાયુ હોય છે જે કંટ્રોલ કરે છે મળને. એ મુદ્રિકા સ્નાયુ દ્વારા શરીરમાંથી જે નકામા પદાર્થો શરીરની બહાર નીકળવામાં આવશે. તો આ રીતે દરેક તબક્કો પૂરો થાય છે અને મનુષ્યના પાચન તંત્રમાં તમને ખ્યાલ આવી ગયો હશે કે કઈ રીતે શું થાય છે. મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે મિત્રો, જરૂર તૈયાર કરી લેજો, અને ઇઝી બી છે, પણ રસાયણોના નામ લખવા બહુ જરૂરી છે. તો વિડીયો જો ગમ્યો હોય, તમને ખબર પડી હોય તો લાઇક જરૂર કરજો, શેર કરજો, અને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઇબ જરૂર કરશો. તૈયારી કરો, આગળ વધો.